મારા કાકા છે જીતેન્દ્ર પ્રેમજીભાઈ વાડોલિયા, ગઈકાલે સવારમાં એને ઝેરી દવા પીધેલી છે. એનું સલાયામાં, અમારા જૂના ઘર છે સલાયામાં, ત્યાં જઈને એ કાકાએ ઝેરી દવા પીધેલી છે અને ત્યાંથી મારા કાકાને એ લોકો ખંભાળિયા રિફર કર્યા હતા, હોસ્પિટલે લઈ આવ્યા હતા. અને ખંભાળિયાથી કેસ સ્ટેબલ ના થતા અમે લોકો ત્યાંથી ખંભાળિયાથી સિવિલમાંથી જામનગર માટે ટ્રાન્સફર કરેલા હતા, જેથી કરીને અમને વધુ સારવાર મળી શકે એમ. અને ત્યાં ગયા, જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થિત થઈ, દવાનો અસર એટલો બધો હતો નહીં કાંઈ. એના પછી સ્ટેબલ કન્ડિશન બગડતી ગઈ અને આજે રાતના 12 કલાકે ને 10 મિનિટે કાકા એક્સપાયર થઈ ગયા છે. અને જેનું મુખ્ય કારણ એ છે કે કાકાએ પોલીસ નિવેદનમાં એવું કીધેલું હતું કે મને વ્યાજખોરોના ત્રાસથી મારે દવા પીવી પડે એમ છે. અને એ નિવેદન પણ સલાયા મરીન પોલીસ ચોકીમાં હાજર છે. અને હોશો અવાજે જીતેન્દ્ર પ્રેમજીભાઈ વાડોલિયાએ સલાયા મરીન પોલીસ સ્ટેશનના જે તે કોન્સ્ટેબલ જે આવેલા હતા એની હાજરમાં આ નિવેદન આપેલું હતું, જેથી કરીને આજ પછી આનું અત્યારે કાકા મૃત્યુ થઈ ગયું છે કાકાનું. એ શેના કારણે કે આ વ્યાજખોરના ત્રાસથી એમ કે ઉપરથી આ લોકો શું એવું દબાણ કરતા હશે કાકાને કે ભાઈ એ તો રામ જાણે, ખબર નથી આપણે કોઈને કે માણસ વયો ગયો છે, મારા કાકા વયા ગયા છે અને અમારા ઘરમાં અત્યારે કોઈ નથી. મેન અમારા કાકા હતા ઘરમાં, અત્યારે હું છું ને મારા વાઈફ છે, અમે 2-3 જણા ઘરમાં રહેવા વાળા હતા. અત્યારે કાકા વયા ગયા છે. હવે મારે આનો ન્યાય જોઈએ છે કે તમે લોકો મીડિયા થ્રુ, એટલે મારે એવો સંદેશો છે સાહેબને, એસપી સાહેબ જયરાજસિંહ વાળા સાહેબને તથા કલેક્ટર સાહેબ શ્રી તન્ના સાહેબને મારો એવો સંદેશો છે, સાહેબ મારી અપીલ સાંભળો અને આના સમક્ષ તમે ચુસ્તપણે પગલાં લ્યો એમ, જેથી કરીને મને ન્યાય મળી શકે એમ અને આવા વ્યાજખોરના ત્રાસથી અમારો સમાજ બચી શકે.